ગુડ મોર્નિંગ. યુ હેવ રીચ્ડ આઉટ ટુ કેટરીના. ગુડ મોર્નિંગનું નોટ શું લખવાનું? GM. યુ રીચ્ડ આઉટ ટુ કેટરીના. હવે હું રીચ્ડ આઉટ ટુ કેટરીનાને RCHDOT KAT એવું ના લખવા જો. યુ કોલ કેટરીના. રીચ્ડ આઉટ એટલે કેટરીનાનો સંપર્ક કર્યો છે. બરાબર, તમે કેટરીના પાસે આવી ગયા છો એવું નથી બોલવાની જરૂર. આપણે મિનિંગ સમજવાનું છે ને. પછી શું હતું? આઈ વર્ક એઝ અ મેનેજર હિયર. તો આઈ વર્ક મેનેજર હિયર. પછી શું હતું? હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે? તો હેલ્પ ટુડે ક્વેશ્ચન માર્ક. હવે જે આપણે કર્યું એને કઈ રીતે સરખું કરવું, જે મિસ્ટેક હતી એ સમજાવું છું. ઓકે, અહીંયા ધ્યાન આપો. સુપ્રભાત. તમે કેટરીના જોડે આવી ગયા છો. હવે તમને એવું રિયલાઇઝ થયું કે તમે જે બોલ્યા એનું કોઈ સેન્સ નથી બન્યું, મિનિંગ નથી બનતું, ખોટું બોલ્યા. નાઉ યુ વોન્ટ ટુ કરેક્ટ ઇટ. તો સિમ્પલી બોલો કરેક્શન. પછી ફરીથી એના આન્સર આપો. તમે કેટરીનાનો સંપર્ક કર્યો છે. હું અહીંયા સંચાલક તરીકે કામ કરું છું. હું આજે તમારી કઈ રીતે મદદ કરી શકું? ખ્યાલ આવ્યો? કરેક્શન બોલીને ખાલી જે લાઈનમાં મિસ્ટેક કરી હોય ને એ જ લાઈન ફરી બોલવાની. બધું પહેલેથી ફરીથી બોલવાની જરૂર નથી. કેમ? કારણ કે એવું તો પછી 5 લાઈન પછી કરેક્શન બોલશો તો પહેલી લાઈનથી બધું રિપીટ કરશો, એક્ઝામ જ નહીં પતે. અડધો કલાકમાં એક્ઝામ પતાવવાની છે આપણે. બરાબર? એટલે જે લાઈનમાં ભૂલ થાય ને તો કરેક્શન બોલીને કરેક્ટ કરો. હવે બીજો ક્વેશ્ચન મગજમાં આવશે, કેટલા કરેક્શન અલાઉડ છે મોહિત? કેટલા બી બોલી શકો એક્ઝામમાં, કોઈ લિમિટ નથી. બટ થોડું સાચવીને. બરાબર? આ એમરજન્સી માટે છે. આનો એક્સપ્લોઇટેશન ના કરતા. શીખવાડ્યા પછી એવું ના હોય કે દરેક સેગમેન્ટમાં હવે જરૂર પડે છે. એવું ના થવું જોઈએ. ખરેખર ફસાઈ જાય માણસ તો યુઝ કરો કરેક્શનનો, પણ એના કોઈ નેગેટિવ માર્ક્સ નથી, એટલે એની ચિંતા કરતા નહીં. ઓકે, યુઝ કરી શકો જ્યારે તકલીફ પડી હોય તો. સુપ્રભાત. તમે કેટરીનાનો સંપર્ક કર્યો છે. હું અહીંયા સંચાલક તરીકે કામ કરું છું. હું તમારી કઈ રીતે મદદ કરી શકું? ક્લિયર?